જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. અને ફરીવાર આજે આપણે જવાનું છે એક ફેરો ભરવા માટે. તો ચાલો નીકળીએ, લેટ્સ ગો. મિત્રો આપણે આવી ગયા છે ગાડી અને હવે ફટાફટ ગાડીમાં ચડી જઈએ. ને આ થોડા કાચ ને ખરાબ છે તો એ સાફ કરીને પછી નીકળીએ આપણે. મિત્રો મસ્તીના કાચ બાચ સાફ કરી લીધા આપણે. આ જો આગલો કાચ છે ને એ સાફ કરવાનો થતો નથી, કારણ કે અત્યારે વરસાદમાં અમે પાછો ભરાય એટલે એ વાઇપરથી થતો જોઈએ. આ સાઈડના કાચ બધા એ સાફ કરી નાખ્યા અને હવે આપણે નીકળીએ ફેરો ભરવા માટે, બાકી થઈ જાય મોડું. મિત્રો આવડી આ ગાડીમાં જો બેટરી ઉતરી ગઈ એટલે અત્યારે આપણી ગાડીમાંથી છેડા મારવાના છે બેટરીમાં. જો પેલા લોકો બધા છેડા મારે છે, છેડા મારી ભાઈ આપણે નીકળીએ. તો ફાઇનલી આપણે ગાડી દોડાવતા દોડાવતા પહોંચી ગયા છે અહીંયા વાંકાનેર બાઉન્ડ્રી. અને હજી આપણે અહીંથી આમ વળીને થોડુંક જવાનું છે, ત્યાંથી ગાડી ભરશું. અને હજી ગાડીને ધોળાવવાની જ છે, કારણ કે આપણી પહેલા કોઈક પહોંચી જાય તો આપણો વારો ન આવે ને ભરવામાં. હવે એને આપણે સાચી મજા જો અહીંથી જ ચાલુ થાય. આ રસ્તો જે છે ને ત્યાંથી તમને એમ થાય કાયદેસર તમે સાપુતારા હિલ્સ ઉપર આવી ગયા કે હું આમ એકદમ એવી ગોળાઈઓ આવે ને રસ્તો આમ હાવ એટલે હાવ હાકડો રસ્તો આવે. જો તમે ખાલી આગળ ગોળાઈઓ આવે અને હાવ સિંગલ પટ્ટીનો રોડ. જો ઢાળ એવા આવે ને રોદાય એટલા લાગે, અને એમાં ખાલી ગાડી હોય એટલે એમને એટલા રોદા લાગતા હોય. ઓ જો કેવા રોદા છે, અને એમાં સામે પાછો આમ તળ ચડાવવાનો છે એટલે ગાડી એકદમ ભારી ગેરમાં જ રાખવી પડે, બાકી તો ચડે એમ નથી. એનાથી ચડાવવામાં બહુ તકલીફ વાળો થઈ જાય. અને રોદા ભાઈ બીજી રીતના જ આખા આવે છે. ખાલી ગાડી હોય ને એટલે ઉલારે વધારે. જો મેં કીધું તું ને કે ભાઈ આમાં હિલ સ્ટેશન જેવું આવી જાય. તમે સાપુતારા હિલ્સ ઉપર આવી ગયા હોય, માઉન્ટ આબુ આવી ગયા હોય એવું લાગવા માંડે તમને. એકદમ રસ્તો જ આખો એ ટાઈપનો છે હિલ્સ વાળો. જો ને આ બધી જો આમ એકદમ લોકેશન જો, ખાલી તમારે હિલ સ્ટેશન ઉપર તમારે જવું ન પડે. આમ સામે જોઉં તો તમને એમ થાય કે ત્યાં આપણે વાદળ હાવ આપણી લેવલે જ ઉભા. આ જો આખી હિલ જો તમે ખાલી. હા હા એમાં ટ્રેક્ટર આવે. આમાં સાઈડમાં ઊભી જવાય, બાકી નીકળે નહીં એક એક વર્ષથી. એમાં કોકે અહીંયા રેતી ખાલી કરી નાખી છે. અહીં છે ને આપણને અંદાજો હતો ને એવું જ થયું. આપણી પેલા ઘણી બધી ગાડીઓ આવીને ઊભી ગઈ. જો આપણી પેલાની 7 ગાડીઓ આવીને ઊભી ગઈ. આપણો વારો છે ને લગભગ રાતે જ આવશે એવું લાગે છે. જો એક આ ભરાઈ છે ને બાકી બધી અહીંયા પડી, અડધી ગાડીઓ આમ પડી છે. એટલે આપણો વારો છે ને રાતે જ આવશે એવું દેખાય છે. આમાં આઈને હાંજ પડી જાય. મિત્રો રોંઢાના વાગી ગયા છે 4 અને એકદમ ભૂખ લાગી ગઈ આપણને. અહીંયા જમવાની તો પ્લાન્ટ વ્યવસ્થા છે, પણ આપણે જરીક નીંદર આવી ગઈ હતી. તો ભેડિયા વાળાનું હોન્ડા લઈ નાસ્તો આપણે પડીકા લઈ આવ્યા ગામમાંથી, અને હવે નાસ્તો પાણી કરી લઈએ. વારો આવવામાં જ નક્કી જ નથી. જો હજી કેટલી ગાડી પડી, હજી લગભગ 5મો કે 6ઠો વારો આપણો છે. તો આઈને હજી તો રાત થઈ ગયા છે. આજે આમ જ બેહવાનું છે. મિત્રો અહીં છે ને જો તડકો બહુ આવે. હવે ને આપણે ગાડી વાં લઈ લઈએ એટલે ઓલા ડમ્પરનો ઓથ આવી જાય એટલે તડકો ન લાગે ને. એટલે ગાડીમાં એર ભરાઈ જાય ને પછી ગાડી ત્યાં લઈ લઈએ એટલે તડકો ન આવે, કારણ કે અહીંયા તો આપણે હવે બેહવાનું છે. એટલી ઘણી તડકો તો કેમ સહન કરવો. તો ગાડી ત્યાં લઈ લઈએ ને પછી જ નાસ્તો કરીએ. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6
અને હજી આપણો વારો ન થાય એવો ગાડી ભરવામાં. હજી વાં એક ગાડી પટ્ટા નીચે લાગેલી છે એ ભરાય, અને પછી આ 3 ગાડી ભરાય ને પછી ચોથો વારો આપણો આવે. અને પછી આપણી વાતાવરણ એકદમ આમ જો તમે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. આમ મજા આવે એવું કે ભાઈ ના અહીંયા બેઠા તોય જરાય એમ નથી થતું કે ના અહીંયા આપણે બેઠા છીએ કંટાળો આવે. વાતાવરણ એટલું ઠંડુ અને મસ્તીનું થઈ ગયું છે, પવન ને આવે એટલે મજા જ આવ્યા રાખે એવું વાતાવરણ છે જો. એટલે કઈ એવું ઉપાધિ વાળું નથી. બાકી ઘણી ફેરે આપણે આવીએ અહીંયા તો તડકો ને હોય ને બેહવું પડે જી 3-4 કલાક, કંટાળી જવાય. મિત્રો ગાડી ભરવામાં કઈ હજી વારો આવે એમ નહોતો, અને બેઠા બેઠા એકદમ હાવ પગું ભરાઈ ગયા હતા. મેં કીધું જરીક આટો વાટો મારીએ, અહીંયા થોડુંક ગામડું છે, વાતાવરણ સારું હતું. મેં કીધું હાલો આટો મારી લઈએ. ને આપણે જો અહીંયા આટો મારવા નીકળી ગયા, અને એકદમ લોકેશન ને થોડુંક સારું હતું. મેં કીધું હાલો આપણે જરીક આટો મારી લઈએ, અને એ બાને પગે હરવા થઈ જાય ને થોડુંક આટો લાગી જાય તો પગ ફ્રી થઈ જાય, પાછું વાંધો ના આવે.